જોઈએ આપણે નોન વર્બલ ડેટામાં આગળ વધી રહ્યા છીએ. અહીંયા આપણને આ એક જે ગ્રાફ આપેલો છે એની અંદર આ પ્રકારની જે નિશાની બતાવી છે આપણે ડાર્ક લાઇનથી, એ ઇંગ્લિશના માર્ક ગણવાના છે. જે ત્રાસી લાઈન આપણે લીધી છે એને મેથ્સના, અને જે ચોકડી કરીને આપણે જે નિશાની બતાવવા પ્રયાસ કર્યો છે એને આપણે સાયન્સના માર્ક ગણીએ છીએ. બરાબર. હવે અહીંયા વિદ્યાર્થીઓના નામ આપેલા છે. કયા કયા નામ છે? અમિત, ભાવેશ, કવિતા, રીચા અને તરુણ. આડી લાઈનમાં અહીંયા આપણને નામ આપેલા છે. ઉપરની સાઈડે એમણે મેળવેલા માર્ક છે. તો કે 10, 20, 30, 40 આ રીતે આપણે 10-10 માર્કના ડિસ્ટન્સ રાખીને પેલા કરેલા છે. મતલબ જ્યારે વચ્ચેના ભાગમાં કે ક્યાંક આવતા હશે માર્ક ત્યારે આપણે થોડાક અંદાજિત માર્ક લેવા પડશે. બિલકુલ મિડલમાં હોય, દાખલા તરીકે 50 અને 60ની વચ્ચે હોય બિલકુલ મિડલમાં, તો 55 માર્ક આપણે ગણતરીમાં લેવાના થાય. એ પ્રમાણે જો નીચા હોય, 1-2 પોઈન્ટ આપણને નીચે લાગતા હોય તો 1-2 માર્ક આપણે ઓછા ગણવાના થશે. અમિતનો અભ્યાસ કરો તો અમિતે કેટલા માર્ક મેળવ્યા છે ઇંગ્લિશમાં? વિચારો. પ્રશ્નોની ચર્ચા પછી કરીએ છીએ. આપણે પહેલા ડેટાને સમજવાનો પ્રયાસ કરીએ કે અમિતે ઇંગ્લિશમાં કેટલા માર્ક મેળવ્યા છે. તો એના માર્ક 80 અને 90ની વચ્ચે છે ને, તો કેટલા હશે? મે બી 85, 86, 87, પણ 90 તો નથી જ. એટલે કે 80 અને 90ની વચ્ચે આપણે મિડલ જોવા જઈએ તો આટલે થાય, એટલે 85 કરતાં તેના વધારે છે એવું આપણે નક્કી કરી શકીએ. બરાબર ને. હવે એના બીજા સબ્જેક્ટ કયો છે આપણો? મેથ્સ. તો મેથ્સના માર્ક કેટલા છે? ત્યાં લીટી ટચ કરે છે મતલબ એના માર્ક 90 છે. એના સાયન્સના માર્ક કેટલા છે? લગભગ નજીક લાગે છે ને, તો 85 આપણે અંદાજિત લઈએ છીએ માર્ક. આ આપણે અમિતની વાત કરી. એવી જ વસ્તુ તમે ભાવેશ વિશે વિચારો તો ભાવેશના ઇંગ્લિશના માર્ક 90, એના મેથ્સના માર્ક 90 થી પ્લસ છે. બરાબર. એટલે 91, 92 ટૂંકમાં એ પ્રકારે એના માર્ક. હવે એના સાયન્સના માર્ક એના 80 છે. કવિતાના માર્ક વિચારો તો ઇંગ્લિશ 70, મેથ્સ 60, મેથ્સ લીધું આપણે, ઓકે, 90 પ્લસ. બરાબર. સાયન્સ 65. રીચાના માર્ક જોઈ લો તો ઇંગ્લિશ 40, મેથ્સ 85 અથવા 80 અપ. સાયન્સ સેમ વસ્તુ તમે તરુણમાં સમજી શકશો. ચલો, તરુણના ઇંગ્લિશના 70, એના મેથ્સના જુઓ અહીંયા થોડીક લીટી નીચે છે એટલે આપણે એ વસ્તુ ધ્યાન એ વખતે જો કે તમારા પેપરની અંદર થોડુંક વ્યવસ્થિત આપેલું હશે. આપણે એ બોર્ડ વર્કમાં આ વસ્તુ થોડીક પેલી છે. અને લાસ્ટમાં સાયન્સના 78. હવે આપણો પહેલો પ્રશ્ન શું છે? હુ હેઝ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ? પ્રશ્નને સમજી લેજો. આપણે અગાઉના નોન વર્બલ ડેટામાં મોસ્ટ અને લિસ્ટને શીખ્યા હતા અને મોર ધેનને શીખ્યા હતા. આજનામાં આપણે મિનિમમ, મેક્સિમમને અને લોએસ્ટ અને હાઈએસ્ટના વિશે વિચારીએ છીએ. તો પ્રશ્ન છે આપણો, હુ હેઝ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ? અંગ્રેજીમાં સૌથી ઓછા માર્ક કોણે મેળવ્યા છે? તમારે 5 વિદ્યાર્થીઓના અંગ્રેજીના માર્કને જોવા પડશે. બરાબર. તમારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે કે 5 વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષયમાં મેળવેલા માર્ક જોઈ લો અને એમાં સૌથી ઓછા કોના છે. બરાબર. સેમ ક્વેશ્ચન આપણે સૌથી વધારે કોના છે એવું પણ પૂછી શકીએ. બરાબર. એટલે પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન આ જ ટાઈપે પૂછે એવું જરૂર નથી. એ આને લોએસ્ટ ના બદલે હાઈએસ્ટ કરીને પણ પૂછી શકે. ચલો, હાઈએસ્ટ આપણે લોએસ્ટ વાળો પ્રશ્નમાં કોના મળ્યા? રીચા. ઓકે, હાઈએસ્ટ કોના છે જોઈ લો તો કોના છે? ઓકે. હવે જુઓ, અહીંયા મેં ઇંગ્લિશ લખ્યું હતું ને, એના બદલે હું આ પ્રશ્ન મેથ્સમાં પૂછી લઉં તો મેથ્સના શોધી કાઢો લોએસ્ટ અને હાઈએસ્ટ. મેથ્સમાં કોણે હાઈએસ્ટ મેળવ્યા અને લોએસ્ટ કોને મળ્યા? ઓકે, લોએસ્ટ કોના છે? હા, અને હાઈએસ્ટ. બરાબર. સેમ વસ્તુ આપણે
સાયન્સ વિશે પૂછી લો કે સાયન્સમાં હાઈએસ્ટ અને લોએસ્ટ કોના છે. ઓકે, અને હાઈએસ્ટ સમજાય છે ખરે હું શું પૂછી રહ્યો છું તમને? આ પ્રશ્નમાં અહીંયા જે આપણે બોર્ડ ઉપર મૂકેલો છે એ પ્રશ્નને આ રીતે ફેરવી અને કેટલા પ્રશ્નો પૂછી શકાય? લોએસ્ટ ઇંગ્લિશના, લોએસ્ટ મેથ્સના અને લોએસ્ટ સાયન્સના, હાઈએસ્ટ ઇંગ્લિશના, હાઈએસ્ટ મેથ્સના અને હાઈએસ્ટ સાયન્સના. તો આ એક જ પ્રશ્નમાં 6 પ્રશ્નો આપણે ઓલ્ટરનેટ કરી શકીએ એમ છે. બરાબર. હવે બીજી વસ્તુ, ઓલ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70% માર્ક્સ ઇન બ્લેન્ક આપી છે. બધા જ વિદ્યાર્થીઓએ 70% કરતાં વધારે માર્ક કયા વિષયમાં, 70% અથવા 70% કરતાં વધારે માર્ક કયા વિષયમાં મેળવ્યા છે? 70% માર્ક હોય એવો કયો સબ્જેક્ટ છે? જો પ્રશ્ન સમજવાનો છે. આપણે એક વિદ્યાર્થીને બધામાં 70 થી ઉપર નથી પૂછ્યા, પણ એવો કયો સબ્જેક્ટ છે જેમાં બધા વિદ્યાર્થીઓને 70 થી વધારે માર્ક મળ્યા છે અથવા 70 મળ્યા છે? બરાબર. ચેક આપણે શું કરવું પડશે? આપણે આ લીટીને ચેક કરવી પડશે અને અહીંયા એ ધ્યાન રાખવું પડશે કે બધામાં આ લીટી ક્રોસ થતી એવો સબ્જેક્ટ કયો છે? કયો સબ્જેક્ટ છે? તો આપણને આ તો ડાઉન થઈ ગયો છે, આ લીટી ઉપર ગઈ છે, આ લીટી ઉપર ગઈ છે, આ લીટી ડાઉન છે કોઈ? તો શોધવામાં તમારે શું કરવું પડશે? ઓલ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70% માર્ક્સ ઇન. આન્સરને તમારે શોધવાનો રહે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શોધજો, હજી પ્રેક્ટિસ કરવી પડશે આપણે. વોટ ઇઝ ધ હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ માર્ક્સ સ્કોર્ડ? હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ માર્ક્સ સ્કોર્ડ કયામાં છે? હાઈએસ્ટ પર્સન્ટેજ કોણે મેળવ્યા છે બધા સબ્જેક્ટમાં? જોવા જઈએ તો પહેલા બધા સબ્જેક્ટને વિચારીએ. અમિતે બધા જ વિષયમાં મેળવ્યા છે, પણ કોઈ એક વિષયને પર્ટિક્યુલર લેવો હોય તો? ભાવેશે કયા વિષયમાં મેળવ્યા છે? અહીંયા જોઈશું ને આપણે મેથ્સમાં મેળવેલા, તો એ આન્સર પણ આપણે કરી શકીએ છીએ. હવે લાસ્ટ ક્વેશ્ચન, બ્લેન્ક્સ હેઝ સ્કોર્ડ મોર દેન 80% માર્ક્સ ઇન ઓલ ધ સબ્જેક્ટ. 80% કરતાં વધારે બધા જ વિષયોમાં માર્ક મેળવ્યા વિદ્યાર્થી કોણ છે? 80% કરતાં. ઓકે, એણે બધા વિષયમાં 80% કરતાં વધારે. સેમ વસ્તુ 80 ના બદલે આપણે 70, 60 આવા પ્રશ્નો પણ ચેન્જ કરી શકીએ. તો આ પ્રકારના ડેટામાં સમજ પડશે. બરાબર. હવે આપણો સેકન્ડ ડેટાને વિશે વિચારીએ છીએ. ગયા પીરિયડમાં આપણે પાઈ ચાર્ટ વિશેની થોડીક વાત કરી હતી અને એ વખતે આપણે વાત કરતા કહ્યું હતું કે પર્સન્ટેજનું ટોટલ કેટલું થતું હશે? બરાબર, 100 ટોટલ થતું હશે. હવે આ એક વ્યક્તિનું જે એક ફેમિલી છે, આ ફેમિલી કઈ વસ્તુ પાછળ કેટલું એક્સપેન્સ કરે છે એની ડેટા આપણને આપેલો છે. દાખલા તરીકે એના ફેમિલીમાં એજ્યુકેશન પાછળ 20% ખર્ચ કરવામાં, એક્સપેન્ડિચર કરવામાં આવ્યું છે. હાઉસહોલ્ડ એટલે કે ઘરમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે એના પાછળ 33% કરવામાં આવી રહ્યું છે. ક્લોથિંગ, કપડાં વગેરે જે કંઈ ખર્ચ છે એ 7% છે. અને ફૂડ એટલે કે ઘરમાં જરૂરિયાત, જે જીવન જરૂરિયાતનું આપણું મેઇન વસ્તુ ખોરાક, તો એના પાછળ 27% ખર્ચ કરવામાં આવી રહ્યું છે. ધ્યાન રાખજો, આ જે કંઈ ખર્ચ છે એ ખર્ચ પર્સન્ટેજમાં આપ્યું ત્યારે અગાઉ પણ આપણે વાત કરી હતી કે એક્સપેન્ડિચર માસિક પણ હોઈ શકે, વાર્ષિક પણ હોઈ શકે. બીજી બાબત આપણે શું કીધી હતી કે ખર્ચ 100 રૂપિયાની ગણતરીમાં પણ હોઈ શકે, 1000ની ગણતરીમાં પણ હોઈ શકે, 10,000ની ગણતરીમાં પણ હોઈ શકે, લાખ કે એનાથી વધારે ગણતરીમાં પણ લઈ શકાય. તમારે ધ્યાન શું રાખવાનું છે કે આપણું જે આ ખર્ચ છે ને એ 100 રૂપિયા આધારિત છે. દાખલા તરીકે એની પાસે 100 રૂપિયા હોય તો એ 13 રૂપિયા સેવિંગ કરશે, જમવા પાછળ 27 રૂપીસ વાપરશે, કપડાં વગેરેમાં 7 રૂપિયા વાપરશે, ઘરમાં જે જરૂરિયાતની ચીજવસ્તુ વગેરે છે એના પાછળ 33 રૂપિયા વાપરશે અને શિક્ષણ પાછળ 20 રૂપિયા વાપરશે. પણ ધારો કે આ ખર્ચ આપણે 1000માં ગણવાનું હોય તો શું કરીશું? તો અહીંયા આપણે 100ની પાછળ 1 મીંડું લાગ્યું છે ને, તો અહીંયા આપેલા પર્સન્ટેજમાં 1 મીંડું લગાવો તો બધા આંકડા શું થશે? 130, 270, 70, 330 અને 200. ધારો કે 1000ના બદલે આ વસ્તુ 10,000માં હોય તો 100ની પાછળ કેટલા મીંડા લીધા?
તો બધે ડબલ લગાડતા જઈએ. કેટલા થશે અહીંયા? 1300, 2700, 700, 3300 અને 2000. પડી સમજ? જો જે પ્રમાણે આપણે ઇન્કમમાં પાછળ મીંડું ઉમેરતા જઈએ છીએ એમ અહીંયા પર્સન્ટેજનું એક મીંડું વધતું ચાલે છે. પડી સમજ આમાં? હવે અહીંયા આપણને એક વસ્તુઓ પૂછેલી છે એના વિશે વિચારીએ. ધ ફેમિલી સ્પેન્ટ બ્લેન્ક્સ ઓન એજ્યુકેશન ડ્યુરિંગ ધ મંથ. આ ફેમિલી એજ્યુકેશન પાછળ કેટલા પૈસા અથવા કેટલું રોકાણ કરી રહ્યું છે? એજ્યુકેશન પાછળ કેટલું છે? 20%. બરાબર. જો તમને એન્યુઅલ રકમ આપીને પ્રશ્ન પૂછ્યો હોય, અહીંયા જો મેં તમને રકમ ચોક્કસ નથી કીધી, પણ તમને પરીક્ષામાં એ વસ્તુ આપી શકે કે ભાઈ ફેમિલીની ઇન્કમ 10,000 રૂપિયા છે, એ મંથલી 10,000 રૂપિયા કમાય છે અને 10,000ના આધારે આ પ્રશ્ન પૂછેલો હોય તો જવાબ શું આવે? હમણાં આપણે ચર્ચા લીધી હતી તો 10,000 2,000 આવશે. બરાબર. અત્યારે મેં અહીંયા તમને રકમ ફિક્સ આપી નથી, પેપરની અંદર તમને રકમ ફિક્સ આપી હોય. બરાબર. રકમ એટલે ફિક્સ નથી કરી કે એ વસ્તુને ક્લિયર કરવા માટે આપણે થોડીક સમજવાની અથવા તો પેપરની અંદર કોઈ ચેન્જ આપવો હોય તો આપી શકે. પણ સાથે સાથે કેટલીક જગ્યાએ મેં આવું પણ કર્યું છે. જુઓ 33,000 આપેલા છે, મતલબ તમારી ઇન્કમને તમારે ધ્યાનમાં લેતા પહેલાં આ સંખ્યા કઈ હશે એવું તમે વિચારી શકો. 33%માં 3 મીંડા લાગ્યા છે તો આપણી ઇન્કમવાળો સોર્સ કયો ગણવાનો હશે એ તમે વિચારી શકો. વિચારો તો કયો હશે? બરાબર છે. તમે જે જવાબ કીધો એટલી વસ્તુ હોઈ શકે. તો હવે ત્યાં આપણે ખર્ચ લેવો હોય તો એને ધ્યાનમાં રાખીને 20% તો આપણું 100 છે. તો આપણે અહીંયા બે આન્સર આપી શકીએ. એક તો 20% આપી શકીએ અને બીજો આપવો હોય તો જો લાખની ગણતરી હોય તો 20,000 આપી શકીએ, 20,000. બરાબર. ઘણીવાર તમને નીચે ઓપ્શનમાં 4 વસ્તુઓ આપેલી હોય છે. દાખલા તરીકે એને 20,000 જવાબ લેવો હોય તો એબીસીડીમાં એણે એવો પ્રશ્ન પૂછ્યો હોય કે 20,000, 30,000, 33,000 ને 17,000. તો એ વખતે આપણા માઇન્ડમાં આવે કે ભાઈ જો આને કેલ્ક્યુલેશન કરીએ તો 20,000 જવાબ થાય. એટલે કે આપણો પર્સન્ટેજ જો પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો 20%, લાખના સંદર્ભમાં જોવા જઈએ તો 20,000 અને 10,000ના સંદર્ભમાં જોવા જઈએ તો 2,000 હોઈ શકે. બરાબર. અને 1,000ના સંદર્ભમાં જોવા જઈએ તો 200 હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. મિનિમમ એક્સપેન્ડિચર વોઝ ઓન. મિનિમમ એટલે શું? તો સૌથી ઓછું. એની ઇન્કમમાંથી સૌથી ઓછું ખર્ચ કઈ બાબતમાં થાય છે? તો તમારે એ વસ્તુનું નામ લખવાનું છે. કઈ વસ્તુમાં સૌથી ઓછું થાય છે? ક્લોથિંગ. ક્લોથિંગ એટલે વસ્ત્ર વગેરેની વાત કરી તો તમારા જવાબમાં અહીંયા ક્લોથિંગ આવી શકે. ધારો કે આ પ્રશ્નને આપણે મેક્સિમમથી પૂછીએ તો કયું આવશે? ત્યાં હાઉસ હોલ્ડ આવશે. એના પછીનો ક્વેશ્ચન. ધ ફેમિલી હેઝ સેવ્ડ બ્લેન્ક્સ ડ્યુરિંગ ધ મંથ. આ ફેમિલીએ આ મહિના દરમિયાન કેટલું રકમ બચત કરી છે? પર્સન્ટેજ વાઇઝ પહેલા બોલીએ. કેટલી બચત કરી છે? 13%. બરાબર ને? 13% કહીએ છે. હવે જો આપણી આ રકમને ધ્યાનમાં રાખીએ તો આપણી બચતનો આંકડો શું હોઈ શકે? 13,000, 13,000 હશે. બરાબર. હવે લાસ્ટ ₹33,000 વોઝ સ્પેન્ટ ઓન. 33,000 શામાં ખર્ચ્યા છે? તો તમારે છેલ્લે લખવાનું થાય હાઉસ હોલ્ડ. બરાબર. આ રીતે આ ડેટાને આપણે સમજી શકીએ છીએ. હવે આપણો ત્રીજા નંબરનો ડેટાને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. વિજ્ઞાન યુગમાં આપણે જીવીએ છીએ એટલે આપણને ખબર છે કે જુદી જુદી વસ્તુઓની શોધો સમયાંતરે થતી રહી છે અને એ શોધ કોણે કરી, ક્યારે કરી અને એ વ્યક્તિ કયા દેશનો હતો, આવો ડેટા આપણે તૈયાર કરી શકીએ છીએ. આપણી પાસે પણ એક ડેટા એવો આપેલો છે થોડો કે જેને સૌ પ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઇન્વેન્શન એટલે વસ્તુ જેની શોધ થઈ છે. વસ્તુ દાખલા તરીકે એરોપ્લેન, બાઇસિકલ, મોટરસાઇકલ, શિવિંગ મશીન અને ટેલિફોન. આ બધી જ વસ્તુઓ પ્રચલિત છે, આપણે જાણીએ છીએ. બરાબર. તો આ બધી વસ્તુઓની શોધ કોણે કરી? તો ઇન્વેન્શનમાં વસ્તુ આવી. ઇન્વેન્ટર એટલે કોણ? તો ઇન્વેન્શન જેણે કર્યું છે એ.
મતલબ જેણે આ વસ્તુ શોધી છે. દાખલા તરીકે એરોપ્લેન કોણે શોધ્યું? તો ઓર્વિલ અને વિલ્બર રાઇટ નામના વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટે શોધ્યું છે. બાયસિકલ કે મેકમિલન નામના. મોટરસાયકલ જી ડેમલર નામના સાયન્ટિસ્ટે શોધ્યું. એવી જ રીતે બાકીની બે વસ્તુઓ કોણે શોધી એ નામ આપણે આપેલા છે. હવે આ શોધ, આ ઇન્વેન્શન કયા વર્ષમાં થયું એ આપણને અહીંયા આપ્યું છે. 1903, 1839, 1885. ટૂંકમાં જે તમે આ લાઈનમાં આમ વધશો તો વસ્તુનું નામ, શોધ કરનારનું નામ, એણે શોધ ક્યારે કરી અને આ વ્યક્તિ, આ શોધ કરનાર શોધક કયા દેશનો હતો એ છેલ્લે આપ્યું છે. કન્ટ્રી એટલે દેશ. યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. યાદ રાખજો આખું નામ. યુએસએ ને શું કહીએ છીએ આપણે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. યુકે, યુનાઇટેડ કિંગડમ. બાકીના નામ તો આપણને આખા આપેલા છે. એટલે કે તમે અહીંયા જોવા જશો તો બે શોધ એક દેશમાં થયેલી છે, યુકેમાં, એક યુએસએમાં, એક જર્મનીમાં અને એક ફ્રાન્સમાં થયેલી છે. ડેટા આપણે સમજી લીધો છે. હવે અહીંયા જે આપણે 4 જ પ્રશ્નો પૂછ્યા છે ને, તમે અહીંયા આગળના ડેટા વખતે ચેક કર્યું તો આપણે પ્રશ્નો બદલી શકીએ છીએ. સેમ વસ્તુ અહીંયા પણ પ્રશ્નો બદલી શકાય. દાખલા તરીકે વેન ડીડ મેકમિલન ઇન્વેન્ટ ધ બાયસિકલ? પ્રશ્ન સમજો. વેન ડીડ મેકમિલન ઇન્વેન્ટ ધ બાયસિકલ? મેકમિલને બાયસિકલ ક્યારે શોધી? ક્યારે શોધી છે ને? બાયસિકલ લખેલું જોવું પડશે ને આપણે, બરાબર? બાયસિકલ મેકમિલન એને શોધી ક્યારે? 1839. હવે આ પ્રશ્નને મારે બદલવો છે તો હું શું કરીશ? મેકમિલનના બદલે ઓર્વિલ વિલ્બર લઈ લો, નામ બદલી કાઢું. શું બદલીશ બીજું? બાયસિકલના બદલે એરોપ્લેન લખીશ. જી ડેમલર લઈશ તો મોટરસાયકલ લખીશ. થાઇમિનર લઈશ તો સ્યુઇંગ મશીન, આપણે સીવાનો સંચો. અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અથવા ગ્રેહામ બેલ લઈશ તો ટેલિફોન. તો જો આ પ્રશ્ન 5 રીતે 5 વસ્તુથી ચેન્જ કરી શકાય. બરાબર? જવાબ તો સમજ પડી ગઈ ને આપણને? બરાબર. હવે સેકન્ડ ક્વેશ્ચન, વિચ થિંગ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની? વિચ થિંગ વોઝ ઇન્વેન્ટેડ ઇન જર્મની? જર્મનીમાં શાની શોધ થઈ? બરાબર. તો આન્સરમાં આપણે શું લખીશું? મોટરસાયકલ. બરાબર. હવે આ પણ 5 પ્રશ્નો બદલી લઈએ. 5 કરી શકાશે કે 4 કરી શકાશે? વિચારો તો. 4 જ થશે. કેમ? કારણ કે યુકેમાં 2 શોધ થઈ છે. એટલે આપણે અહીંયા બદલતા જઈશું. વિચ થિંગ વોઝ ઇન્વેન્ટેડ ઇન યુએસએ? યુએસએ ને બદલે યુકે, યુકે ને બદલે જર્મની. બરાબર. તો આમ જર્મની અને ફ્રાન્સ વાળા શબ્દો, પાછળનો શબ્દ બદલીને આપણે બીજા 4 પ્રશ્નો પૂછી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ ઇન યુકે, ટ્રુ ઓર ફોલ્સ? એરોપ્લેનની શોધ યુકેમાં થઈ હતી. ટ્રુ છે કે ફોલ્સ છે? બરાબર. સેમ વસ્તુ અહીંયા એરોપ્લેનના બદલે બાયસિકલ, મોટરસાયકલ, સ્યુઇંગ મશીન કે ટેલિફોન જેવા શબ્દો બદલી અને અથવા તો એનો જેને શોધ કરી છે એનું નામ બદલી ટ્રુ ફોલ્સ વગેરેમાં પણ પૂછી શકાય. એટલે તમારે ડેટાના આધારે નક્કી કરવાનું થાય કે વાત સાચી છે કે ખોટી. તો આવા પણ પ્રશ્નો ઓલ્ટરનેટ કરીને પૂછી શકાય. સાલ બદલીને પણ પૂછી શકાય કે અહીંયા વસ્તુ લખી હોય, અહીંયા જે આપ્યું હોય, અહીંયા યર આપ્યું હોય, યરના બદલે દાખલા તરીકે એરોપ્લેન છે, એરોપ્લેન વોઝ ઇન્વેન્ટેડ ઇન 1839. ટ્રુ ઓર ફોલ્સ? તો આપણને એ વખતે યાદ આવે કે ભાઈ એરોપ્લેનની લાઈનમાં તો 903 છે, તો આપણું સેન્ટેન્સ ખોટું હોય, બરાબર, ફોલ્સ હોય. તો આ રીતે પણ ડેટા ચેન્જ કરી શકાય. થાઇમેનર બિલોંગ ટુ એટલે ના દેશનો હોવો, ના વતની હોવો. ક્યાંનો હતો આ? બરાબર. કયો જવાબ મળ્યો આપણને? ફ્રાન્સ. સેમ વસ્તુ આના વિશે પણ પૂછી શકીએ, ઓર્બિલ વિશે પણ પૂછી શકીએ ને આપણે, મેકમિલન વિશે પૂછી શકીએ, ડેમલર વિશે પૂછીએ અને બેલ વિશે પણ પૂછી શકીએ. તો અહીંયા પણ આપણે બીજા 4 પ્રશ્નો નવા એડ કરી શકીએ એમ છે. હવે આ ડેટા લગભગ આપણે મોટાભાગના ડેટાને સમજવાનો પ્રયાસ કર્યો છે. તમારી પાસે ગ્રામર વગેરે જે કંઈ સાહિત્ય છે એમાં આવા ડેટા આપેલા હશે. સેલ્ફ સ્ટડી થોડીક કરો. જે પ્રશ્ન સમજાય નહીં
એને તમે પૂછી અને એને ક્લિયર કરો. 4 માર્ક આપણને સહેલાઈથી મળે એવા છે અને આપણું સ્કોરિંગ વધારવામાં મદદરૂપ થાય એવા છે. બરાબર. હજુ આમાં સમજ ન પડી એવા કોઈ છો કે આ જે કંઈ વસ્તુની ચર્ચા કરી આપણે એમાં સમજ નથી પડી? બધાને પડી સમજ? તો હવે પછીના આપણા જે કંઈ લેક્ચર્સ કે કરતા હોઈશું ત્યારે આપણે ટોપિક થોડોક ચેન્જ કરીને બીજા જે આપણા પેલા છે એની ચર્ચા કરશું. આના રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તમે તો જુદો રાખીને મને પૂછી લેજો. બરાબર. કારણ કે આપણે ડેટા જ ખાલી સળંગ કરે જઈશું તો આપણે 4 માર્કથી વધારે માર્ક લેવાના છે. એટલે આ જે નોન વર્બલનું એક આ વસ્તુ છે એના માટે તમને લગભગ 30 થી 40 એવા પેરેગ્રાફ્સ આપેલા છે તમારા પાસે જો ગ્રામર હોય તો. આ ઉપરાંત જૂના પેપરો જે લઈએ, પેપર સ્ટાઇલમાં કોઈ ચેન્જ નથી. જૂના જે કંઈ પેપરો છે આપણા એની અંદર પણ આ વસ્તુઓ જોવા મળે છે. એટલે તમારી પાસે જો પ્રશ્નપત્રના જૂના સેટ હોય તો પણ એમાંથી આપણને વસ્તુ જોવા મળવાની છે. એટલે આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. થેન્ક યુ.